છે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડી, એ બી સી અને ડી. ખૂણો બી, ખૂણા બીનું માપ તમને આપેલું છે એ કેટલું આપેલું છે 2a + 30. કેટલું આપેલું છે 2a + 30. અને ખૂણા ડીનું માપ આપેલું છે a + 80. કેટલું આપેલું છે a + 80. ખૂણા ડીનું માપ છે a + 80. હવે આપણે શું કીધું છે એ ગોતવાનું છે. શું ગોતવાનું છે એ. તો આપણને ખ્યાલ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાં સામસામેના ખૂણાઓના માપ કેવા હોય છે સરખા હોય છે. સામસામેના ખૂણાઓના માપ કેવા હોય છે સરખા. એનો મતલબ એમ કે ખૂણો ડી જેટલો હશે એટલો જ ખૂણો બી હશે. બરાબર. તો ખૂણો ડી છે એ કેટલો છે a + 80. ખૂણો બી કેટલો છે તો કે 2a + 30. હવે આપણે એને આ બાજુ લઈ જઈએ અને 30ને આપણે આ બાજુ લઈ આવીએ. બરાબર. તો 80 30 આ બાજુ થયા કેવા થઈ જશે -30. 2a તો ઓલરેડી છે જ અહીં, પ્લસ એ આ બાજુ કેવો થઈ જશે -a થઈ જશે. 80માંથી 30 જાય તો કેટલા આવશે 50 અંશ આવશે. 2aમાંથી એ જાય તો કેટલા આવશે a. એનો મતલબ એમ કે એની કિંમત છે એ કેટલી આવશે 50. કેટલી આવશે 50. તો આપણો જવાબ થશે 50. ક્લિયર.